તો આજે રાજ્યના 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે। સવારના 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ પડ્યો છે। આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ વરસાવી છે હરખની હેલી અને સૌથી વધુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2.80 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢના વંથલીમાં 2.76 ઇંચ વરસાદ નોંધાયો છે। માળિયા હાટીનામાં 2.44 ઇંચ વરસાદ નોંધાયો છે। જો કે કોડીનારમાં 2.13, કેશોદમાં 1.77, ઓલપાડમાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદની હવે એન્ટ્રી થઈ ગઈ છે। ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે ગુજરાતમાં। તો આજે રાજ્યના 44 તાલુકામાં વરસાદ વરસ્યો છે। જો કે વાત કરીએ તો કોડીનારમાં 2.13, કેશોદમાં 1.77, ઓલપાડમાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો છે। કેટલીક જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરીની પોલ પણ ખુલી છે, કારણ કે પ્રથમ વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે અને પાણી તો ભરાય, પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા વ્યવસ્થિત નથી, જેના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે અને સ્થાનિકોને અવરજવરમાં હાલાકી પડી રહી છે। આ પ્રથમ વરસાદની તસવીરો છે। જૂનાગઢમાં પણ વરસાદ ખાબક્યો છે। કોડીનારમાં 2.13 ઇંચ, તો કેશોદમાં 1.77 ઇંચ અને ઓલપાડમાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો છે। જો કે વાત કરીએ તો કુલ 44 તાલુકામાં 10 વાગ્યા સુધી વરસાદ ખાબક્યો છે અને સવારના 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં મેઘમહેર થઈ।